વાસણા વિસ્તારમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થયા હતા, જેના કારણે લોકોને ભારે તકલીફ પડી હતી। લોકોને પડતી મુશ્કેલી જોતા રાજ્ય સરકારે ગ્રામજનોની સુગમતાને પ્રાથમિકતા આપવા કુલ 24 મોટા પુલ બનાવવા માટે ₹5,234 લાખ મંજૂર કર્યા છે। આ તકે સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો। ફર્સ્ટ ફેઝની અંદર વાસદામાં 17, ચીખલીમાં 5 અને ખેરગામમાં 2 એમ કરીને કુલ 52 કરોડના આપણા કોઝવે આ જે થાય છે એનો પુલનું હમણાં નવી એમણે સિફારિશને મંજૂર કરી દીધી છે। એટલે આ વરસાદ પછી તરત જ કામ ચાલુ કરશે અને આવતા વર્ષે આપણા લોકોને આ તકલીફ ના પડે એના માટે પૂરા પ્રયાસ થવાના છે। અને આ બતાવે છે કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમારી ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર આપણા આદિવાસી વિસ્તારમાં સારું કામ થાય અને લોકોને કોઈ પણ જાતની પરેશાની ના થાય એના માટે કેટલા ધીર ગંભીર છે ને એને વિચારણા કરે છે અને સારા કામ કરે છે।